મંદિરે સજાવાના ફૂલ લાયા હતા પણ ખાલી ફૂલહાર લાવવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે નીકળી ગયા હતા સરસપુર ફૂલહાર લેવા માટે અને ભેગી ભેગી જઠિયાવાળી પુષ્પાને બી ગહેડી લીધી હતી. ત્યાં એક કામ કર, જટિયાવાળી પુષ્પાને તારા ખોળે લઈ લે, જ્યારે ને ત્યારે તારા ભેગી જ હોય છે. ये बड़ी अच्छी बात कही आप. સરસપુર આવતા જ આપણે ભાઈબંધ આવી ગયા હતા પેટ્રોલ પુરાવા, અને પેટ્રોલ પુરાવામાં 10-12 જણાની લાઈન દેખી હતી ને એટલે તરત જ ચાલુ ગાડીએ જ આપણે આમ કલ્ટી મારી લીધી હતી. હવે પેટ્રોલની લાઈનમાં તે જોઈને આટલું કલ્ટી મારી દીધી, આપણે સીએનજી ની લાઈન હોય તો ત્યાં જોઈને કલ્ટી મારે છે? તા તો કેવું જખમાં રહીને ઊભું રહેવું પડે ભરાવા માટે. ના ભરાવે ને પેટ્રોલ ભરાવે તો પછી માથે ટાલ પડી જાય, સીએનજી ના ભરાવે તો. તો આપણે આવી જઈએ છીએ સરસપુર, અને સરસપુર ફૂલવાળાના ત્યાં આવીએ છીએ અને ત્યાં જ ખબર પડે છે કે એમની પાસે હવે વધારે ગુલાબના ફૂલ છે નથી, એટલે આપણે ત્યાંથી નીકળીને આવી જઈએ છીએ બીજી દુકાને. તો ગુલાબના ફૂલનો ઓર્ડર હતો આપણો વધારે, એટલે આપણે આવી જઈએ છીએ સામે, અને જટિયાવાળી પુષ્પા લેવા ઊભી રહી જાય છે ગુલાબનો હાર, અને આપણે સામે આવી જઈએ છીએ બૂટ જોવા માટે, કેમ કે આપણે દિવાળીમાં બૂટ નહીં લીધા ને એટલે આપણે આ ફેર બૂટ લેવાની ઈચ્છા છે. આટલા બધા બૂટોમાંથી આપણને એકે ના ગમ્યા, અને પછી ફૂલ લઈને ફૂલનો હાર લઈને આપણે નીકળી ગયા હતા પાછા ઘેર. ફૂલ હાર તો લઈને આવી ગયા હતા, અને આવતા જ યાદ આવી ગયું હતું કે આપણે ફૂલ હાર તો લઈને આવી ગયા છે પણ અગરબત્તી લાવવાનું ભૂલી ગયા છીએ. ત્યાં ભૂલક્કડ ગજનીની ઓલાદ.